પ્રેમ લગ્નના કારણે ઘણા માતા પિતા દુઃખી થવાનો વારો આવ્યો છે અને એવી ઘણી દીકરીઓ છે કે જે પ્રેમ લગ્ન બાદ પોતાની જનેતા અને પિતાને ઓળખવાનો ઇનકાર કરી દે છે। તો સમાજમાં વધી રહેલા આવા કિસ્સાને અટકાવવા માટે પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ થઈ રહી છે। બનાસકાંઠામાં સર્વ સમાજની એક વિશાળ રેલી યોજાઈ, ત્યારે શું અપાય તેમાં ચીમકી, જુઓ આ અહેવાલમાં। सरकार हमारी मांगे पूरी करो। अपने माता पिता की अपने माता पिता की जे माँ बापे दीकरीने भणावी गणावी सपना पूरा कर्या ते ज दीकरी प्रेमनी जाळमां फसाईने मंजूरी विना भागी जाय, आ वेदना केवी होय। 18 वर्षनी उंमरे माँ बापना हक्को छूटी जाय, आवा घणा किस्साओ वध्या छे અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે। પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ હવે દરેક સમાજ કરવા લાગ્યા છે। પાટીદાર, ઠાકોર, કોળી, ચૌધરી સહિતના સમાજો પ્રેમ લગ્ન કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના સણાદર ગામમાં અંબાજી માતાના મંદિરમાં સર્વ સમાજના આગેવાનોએ બેઠક યોજી। મહેસાણાથી આની શરૂઆત કરી હતી પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે। તો અત્યારે જે સણાદર દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું। એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા। તો એ માટે કે જે કોઈ પણ છોકરીને 20-20 વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ। સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી। વિવિધ સમાજના આગેવાનો જે માગણી કરી તેની વાત કરીએ તો પ્રેમ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત, મૈત્રી કરાર રદ કરવામાં આવે, લગ્ન માટે 30 વર્ષ સુધી માતા પિતાની સંમતિ અનિવાર્ય, પ્રેમ લગ્ન યુવતીના વિસ્તારની કોર્ટમાં જ નોંધાય, સાક્ષીઓ 40 વર્ષથી વધુ ઉંમરના અને 30 વર્ષ પછી લગ્ન કરે તો છોકરાએ મા બાપને 10 લાખની એફડી આપવી। કે લાડકોળે ઉછેરેલી દીકરી જ્યારે 18 વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે, એ સપનાઓ રોળાય છે। આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર